दोस्तों एक रियल लाइफની સ્ટોરી સંભળાવું ગોરખપુરની છે। એક મહિલા વિધવા થઈ ગઈ હતી, એન પતિ 2-3 સાલ થઈ જે મરી ગયો તો પર વિધવા પેન્શન ચાલુ નહીં થઈ હતી, તે હવે સચિવ થકી મળે। સચિવે પછી કહ્યું કે સરપંચ સાહેબ થકી મળવું પડેगा। સરપંચ સાહેબ એમ કહ્યું कि તમને एक काम करना पड़ेगा। वही लेडीज की बात ठीक है, मैं करवा ले तैयार हूँ। एन बाद वो सचिवे भी कह્યું हयुस काम मो एम करो एम ने एम 13 आदमी थकी वे मળી महिला वेन पेंशन चालू થઈ ગઈ, सब कुछ થઈ ગયું, पर एक दड़ वे महिला बीमार થઈ ગઈ। હોસ્પિટલ ગયા, હોસ્પિટલ લઈ જઈને બ્લડ ટેસ્ટ કર્યું, ચેક કર્યું, તેવડા ખબર પડી કે HIV એડ્સ છે એને। એમ પછી સરપંચ સાહેબે ચેક કરાવ્યું, મારે જ ને થઈ ગયું એમ, તો સરપંચ સાહેબે ચેક કરાવ્યું, સરપંચ સાહેબને બી HIV એડ્સ મળ્યું। सब 13 આદમીએ ચેક કરાવ્યું, 13 આદમી HIV પોઝિટિવ મળ્યા। दोस्तों હું કન્ડિશન થઈ વેગાવાના એન થકી આપણે એ શિક્ષા લેવાની જરૂર છે। दोस्तों કદી બી કેને બી હાથે કઈ બી કરો તો સેફટી જરૂર રાખજો। આપણે સેફટી જ રાખવી છે, વેન હાથે આપણે લાલચ भी नहीं करवी है। विश्व में भारत है फर्स्ट हम सब की ज्यादा तेजी थकी बीमारी फैलवाड़ो देश भी भारत है, इन्हें कई इलाज नहीं है। हमें हमेशा सतर्क रहे और सावधान रहे दोस्तों। धन्यवाद साथियों।